નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરો અવર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે સૌરાષ્ટ્રના રાજકારણને લઈને. સૌરાષ્ટ્રનું રાજકારણ તો અત્યારે ગરમાયેલું જોવા મળી રહ્યું છે, કારણ કે જ્યારે લોકસભાની ચૂંટણીની વાત કરીએ, જ્યારે પરસોત્તમ રૂપાલાના નામની જાહેરાત થતાની સાથે જ જે સૌરાષ્ટ્રનું એક બાજુ રાજકારણ તો ગરમાયું હતું અને ત્યારબાદ ક્યાંક ઉકળતા ચરુ જેવી પણ પરિસ્થિતિ જોવા મળી હતી. જ્યારથી એમ કહેવાય ને કે પરસોત્તમ રૂપાલાનું નામ આવ્યું, ત્યારબાદ લેટરકાંડની જે બાબત સામે આવી હતી, લેટરકાંડ બાદ જોવા જઈએ તો ક્યાંક મામલો થોડો ઘણો થાળે પડ્યો જોવા મળ્યો હતો. તો બીજી બાજુ નરેશ પટેલને જયેશ રાદડિયાની પણ જે બાબત સામે આવી હતી અને તેમણે પણ કહ્યું કે અત્યારે જે પ્રમાણે એક જ સમાજ અત્યારે જે કાર્ય કરી રહ્યો છે ક્યાંક યોગ્ય થતો નથી, અંદર અત્યારે તો ઝઘડાવાની બાબત પણ તેમના દ્વારા જે કહેવામાં આવી હતી. સાથે આ બધી જ બાબત ક્યાંક પૂર્ણવિરામ લેવાની તૈયારીમાં હતું અને તેની સાથે જે વધુ એક લેટરકાંડની બાબત સામે આવી અને જે રાજકોટથી સામે આવ્યો હતો, જેમાં જિલ્લાના પ્રભારી ધવલ દવે સામે આક્ષેપ કરતી પણ બાબત સામે આવી હતી. એટલે કે અત્યારના સમયમાં જે પ્રમાણે સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે તેની પાછળ અત્યારે તો કેવા કેવા પ્રકારના પરિબળો જોવા મળી રહ્યા છે, કેમ અત્યારે તો એક બાદ એક આ બાબતો સામે આવી તેને લઈને પણ સવાલ યથાવત જોવા મળી રહ્યો છે. તમામ મુદ્દાઓ પર મારે ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સૌરાષ્ટ્રના લોકેશન હેડ મિલન ઠાકર અને સાથે સાથે જ રાજેશભાઈ ઠાકર આપણી સાથે જોડાઈ ગયા છે કે જો રાજકીય વિશ્લેષક છે. જે આ બંનેનું સૌથી પહેલા તો સ્વાગત છે. જી મિલનભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે. મેં જે રીતે કહ્યું ને, સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે, જેમાં પરસોત્તમ રૂપાલાની જે બાબત જે પહેલાં ચર્ચાઈ હતી ત્યારથી લઈને અત્યાર સુધી ક્યાંક આપણે એવું પણ સમજતા હતા કે ના, અમરેલી લેટરકાંડની જે બાબતની અત્યારે તો સ્યાહી સુકાઈ ગઈ છે, કોઈ ચર્ચા અત્યારે જોવા મળતી નથી, કોઈ બાબત સામે આવી નથી અને તેની સામે રાજકોટમાં વધુ એક નનામો પત્ર પણ સામે આવ્યો છે. શું કહેશો સૌથી પહેલાં તો આ રાજકોટના જે નનામા પત્રને લઈને અને સાથે સાથે જે રાજકારણ ગરમાયું છે તેને લઈને પણ? એક તો સૌ પ્રથમ જણાવીશ કે ગુજરાતની રાજનીતિમાં અને આમ જોઈએ તો સમગ્ર ગુજરાત દેશના જે રાજ્ય છે તેમની જે રાજનીતિની ઇર્દ ગિર્દની જો વાત કરીએ તો સૌરાષ્ટ્ર કેન્દ્રમાં રહેલું છે. વિવાદની વાત હોય, સત્તાની વાત હોય, તબક્કાવાર જો આપણે અલગ અલગ મુદ્દાઓની વાત કરીએ તો સૌરાષ્ટ્રની જે ધરા છે, જે સૌરાષ્ટ્રના રાજકારણની જે ધરી છે એ સતત અને સતત જે કહી શકાય કે પરિવર્તિત થતી રહેતી હોય છે. લોકસભાની ચૂંટણીમાં પરસોત્તમ રૂપાલાથી શરૂ કર્યું હતું એક પ્રકારે, ત્યારથી જે ભારતીય જનતા પાર્ટી, ખાસ કરીને શાસક પક્ષ ભાજપ છે, તો ચોક્કસ ભાજપની જ ક્યાંક ને ક્યાંક વધુ ચર્ચા થવાની છે, વધુ જ ક્યાંક ને ક્યાંક તેમનો ગણગણાટ પણ થવાનો છે રાજકીય ગલિયારોની અંદર. પણ આવો જ કંઈક ઘટનાક્રમ છે. એ લોકસભાની ચૂંટણી વેળાએ પરસોત્તમ રૂપાલાની જ્યારે નિમણૂક થઈ, અહીંયા જે પસંદગી થઈ હતી ઉમેદવાર તરીકે, ત્યારથી શરૂ થઈ હતી. ત્યારે પણ જે કહી શકાય કે પરસોત્તમ રૂપાલાની અગેન્સ્ટની અંદર જે આખું એક જૂથ ઊભું થયું હતું ને એક અનેકવિધ ચર્ચાઓ પણ શરૂ થઈ હતી. ત્યારબાદની જો વાત કરીએ તો સતત અને સતત આ પ્રકારના ઘટનાક્રમો છે એ થતા રહ્યા છે. અને ખાસ કરીને શાસક પક્ષની જો વાત કરીએ ભારતીય જનતા પાર્ટીની, તો છેલ્લે અમરેલીની અંદર જે કૌશિક વેકરિયાની સામે જે બોગસ લેટરનો આખું જે સમગ્ર જે કાંડ સર્જાયો, આ જે કાંડના તપાસ હજુ પણ ચાલી રહી છે ને ક્યાંક ને ક્યાંક સમગ્ર મામલાને લઈ અને ભારે રાજ્યભરની અંદર ઉત્તેજના જોવા મળી હતી. ત્યારે આ ઉત્તેજના હજુ શમી નથી એવા તબક્કે વધુ એક લેટર બોમ્બ ફૂટ્યો છે. નનામો આ પત્ર છે જોકે, પરંતુ આ પત્રની અંદર જે ભારતીય જનતા પાર્ટીના રાજકોટના પ્રભારી એવા ધવલ દવેની સામે જે પ્રકારના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા, આ આક્ષેપો ભલે પત્ર નનામો હતો, પરંતુ સૂચક બાબત એવું આપને જણાવીશ કે ભલે પત્ર નનામો છે, પરંતુ આ અંદર જે રહેલી વાતોને ક્યાંક ને ક્યાંક કઈ સમર્થન છે કે કેમ તેમની પ્રતિક્રિયા આપતી આજે રાજકોટમાં એક પ્રેસ કોન્ફરન્સ થઈ હતી. લોધિકા રાજકોટ ખરીદ વેચાણ સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજાએ આક્ષેપો જે ભલે ખોટા કહી દીધા છે, પરંતુ એનો મતલબ એ થયો કે ક્યાંક ને ક્યાંક કંઈક દાળમાં કાળું છે ખરું, કારણ કે આ પ્રકારના લેટરની સામાન્ય સંજોગોની અંદર નોંધ લેવામાં આવતી નથી. પરંતુ આજે જે પત્રકાર પરિષદ થઈ અને ત્યારબાદ જે કહી શકાય કે સમગ્ર જે ઘટનાક્રમની જો વાત કરીએ આપણે, તો જે પત્રની જે વિશ્વસનીયતા કેટલી અને પત્રની અંદર જે આક્ષેપો થયા છે એ કેટલા સાચા, એ કેટલા ખોટા, જો પત્રમાં ખરેખર કઈ વાસ્તવિકતા નથી તો તેની સામે શા માટે પ્રતિક્રિયા આપવામાં આવી, આવા અનેક સવાલો પણ અહીં ઉભા થઈ રહ્યા છે. મતલબ ક્યાંક ને ક્યાંક
આજે જે પત્રકાર પરિષદ થઈ છે લેટર બોમ્બને લઈને, તેમને લઈ અને નવું પણ એક રાજકારણ અહીંથી શરૂ થયું છે. જી બિલકુલ, એક બાજુ જે રીતે રાજકારણમાં ગરમાવો તો જોવા મળી રહ્યો છે ને, સૌરાષ્ટ્ર અત્યારે હાલ તો એપી સેન્ટર જોવા મળી રહ્યું છે. રાજેશભાઈ, લોકસભાની ચૂંટણીથી આપણે ચર્ચા કરતા હતા અને હવે ફરી એક નનામો લેટર જે સામે આવ્યો છે, જેમાં માત્ર ને માત્ર અત્યારે હાલ જે ભારતીય જનતા પાર્ટીના જે રાજકોટ જિલ્લાના પ્રભારી નહીં, પરંતુ તેમના રત્નાકરજીનો પણ અત્યારે સમાવેશ કરી દેવામાં આવ્યો છે. પછી ભરત બોગરાની પણ અત્યારે તો બાબત જે કહેવામાં આવી રહી છે. સૌથી પહેલાં તો આ વધુ એક નનામા પત્રને લઈને આપની પ્રતિક્રિયા. બિલકુલ, સૌરાષ્ટ્ર જે છે એ પોલિટિકલ ચર્ચાનું એપી સેન્ટર બન્યું છે અને બહુ ઘણા સમયથી એ ચર્ચાનું એપી સેન્ટર બન્યું છે. અને એની તમામ ઘટનાઓ, એ ઘટના કોણ કરે છે, આ ષડયંત્રોની પાછળ કોણ છે, આ બધી જ વાતને તમે જો ધ્યાનથી જુઓ તો એક વાત સૌથી પહેલી તો આમાં પ્રતિપાદિત થાય છે કે ભારતીય જનતા પાર્ટીની આંતરિક જે જૂથબંધી છે, કે ભારતીય જનતા પાર્ટીની જે ભાંજગડ છે, એ કોઈક ને કોઈક સ્વરૂપે સપાટી ઉપર આવે છે અને એના કારણે આ એક નવા વિવાદો એની અંદર ઊભા થઈ રહ્યા છે. એમાં સંગઠનની સ્પર્ધા હોય તો એની અંદર પણ આપણે જોયું કે જિલ્લા તાલુકા પ્રમુખ બનવા માટે અલગ અલગ જિલ્લાઓની અંદરથી કેવી રીતની પરિસ્થિતિ થઈ. પુરુષોત્તમ રૂપાલા વાળું જે આખો કાંડ હતો એને કેવી રીતે ડ્રેગ કરવામાં આવ્યો. એના પછી હાલ જે નરેશ પટેલ અને જયેશ રાદડિયાની વચ્ચેનું એક વાકયુદ્ધ ચાલી રહ્યું છે, એ જે છે એ પાટીદાર રાજનીતિને કોઈક ને કોઈક રીતે પ્રભાવી કરવા માટેની કોશિશ એ કોણ કરે છે. એ પહેલા નિર્માના કરશનભાઈ પટેલે આ પ્રકારનું એક વિવાદી સ્ટેટમેન્ટ કર્યું હતું અને એ સ્ટેટમેન્ટ પણ નરેશ પટેલની સામે આંગળી સીધે એ પ્રકારનું હતું. એમણે એમ કીધું હતું કે જયારે આનંદીબેનને ઉતારી દીધા ત્યારે એ પણ દેવવાની દીકરી હતી. આ બધાની વચ્ચે અમરેલીની અંદર આ એક પ્રકારનો પેલા પત્રકાંડ થયો અને હવે રાજકોટમાં થયો. પણ આપણને યાદ કરીએ તો લગભગ 12 મહિના પહેલા વડોદરાની અંદરથી પણ આવું એક પત્રિકા યુદ્ધ શરૂ થયું હતું અને એની અંદર જે તે વખતના ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહામંત્રીની ભૂમિકા અને એના પછી એમને કમલમમાં આવવા ઉપર પ્રતિબંધ મુકાયો અને આ બધી એક ચર્ચાએ, રાજકીય ચર્ચાએ જોર પકડ્યું હતું. એમાં પાલડીનો એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની ત્યાં આગળ ધરપકડ થઈ હતી. એનો મતલબ એ થયો કે આ જે પણ થઈ રહ્યું છે ભારતીય જનતા પાર્ટીની આંતરિક જૂથબંધી, આંતરિક ભાંજગડ અને સ્કોર સેટલ કરવા માટેની પ્રક્રિયાઓ છે. પત્રમાં લખાયેલી વાતો કોણે લખી, એ સાચી છે ખોટી છે, એ તો ભારતીય જનતા પાર્ટી જાણે, કાં તો પત્ર જાહેર કરનારી વ્યક્તિ જાણે. પણ આના કારણે જે પાર્ટી વિથ ડિફરન્સ, કાં તો શિસ્તબદ્ધ પાર્ટીની જે વાત થતી હતી અને જે સૌરાષ્ટ્રથી ઊભી થયેલી પાર્ટી એવું કહેવાય. તમે રાજકોટ નાગરિક બેંકની ચૂંટણી પણ તમે જોઈ લો આના ઉદાહરણ સ્વરૂપે, તો એમાં પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારતીય જનતા પાર્ટીના બે ખેમા સામસામે આવી ગયા હતા અને એમાં પણ ભ્રષ્ટાચારના બધા આરોપો અને એના લગતી પત્રિકાઓ અને સોશિયલ મીડિયાનો માધ્યમને આ બધું જ થયું હતું. મીડિયા સુધી પણ લોકો પહોંચ્યા હતા. એની અંદર પણ સ્પર્ધા જે હતી એ સ્પર્ધા પોતાના લોકોની વચ્ચે હતી. એવી રીતે સહકારી ચૂંટણીઓની અંદર તમે જોયું કે દિલીપ સંઘાણી ઉપર CR પાટીલ એક સ્ટેટમેન્ટ કરે છે કે કેટલાક લોકો સહકારી સંસ્થાઓમાં ઈલું કરે છે. દિલીપ સંઘાણી જે છે એનો જવાબ વાળે છે. એટલે મેન્ડેટ પ્રથા જે હતી એ પ્રથાને બહુ જ બધા જિલ્લા તાલુકાઓની અંદર ફગાવી દેવામાં આવી, એવી ઘટનાઓ પણ આની અંદર સામે આવી. એટલે ક્યાંક ને ક્યાંક પાર્ટીની અંદર એક વિદ્રોહ જે છે એ વિદ્રોહ જુદા જુદા સ્વરૂપે એ બહાર આવે છે. એ ક્યાંક કોઈકના સ્ટેટમેન્ટથી બહાર આવે છે, ક્યાંક જે છે પત્રિકાના સ્વરૂપે આવે છે. આ પત્રિકાની અંદર ચારિત્રને લગતા પણ અને પૈસાને લગતા ઘણા બધા પ્રકારના આરોપ કર્યા છે. એની અંદર નામ પણ આપ્યા છે. પત્રની ગંભીરતા એટલા માટે વધારે આપણે નથી લઈ શકતા કે એની નીચે કોઈએ નામ કે જવાબદારી લીધી નથી. એનો મતલબ કે જેને આ જે પાણી છે, પાણીની અંદર પથ્થરો ફેંકવો છે. પથ્થરો ફેંકો એટલે એની અંદર ચર્ચા થાય અને જ્યારે ચર્ચા થાય ત્યારે ચર્ચામાં બે વ્યક્તિઓ સામસામે, કાં તો બે જૂથ સામસામે આવે અને સામસામે આવે એટલે સ્વાભાવિક જ છે કે આપણે મીડિયા સાથે સંકળાયેલા લોકો છે એટલે બિટવીન ધ લાઇન્સ એને વાંચવાની કોશિશ કરીએ અને એનાથી ખબર પડે કે પાર્ટીની આંતરિક સ્થિતિ શું છે. આ વાતને લોકો સમક્ષ ઉજાગર કરવા માટે આ જુદી જુદી પદ્ધતિઓ અપનાવાઈ રહી છે અને એ બધી જ મોટા ભાગની પ્રવૃત્તિઓ સૌરાષ્ટ્રમાં થાય છે. એ સૌથી રસપ્રદ વિષય છે અને એની અંદર બહુ મોટા મોટા નામો, જે તમે ભરત સુતરિયાને જોઈ લો, જવાહર ચાવડાને જુઓ, દિલીપ સંઘાણી હોય, જયેશ રાદડિયા હોય, ભરત લાડાણી હોય, બધા સૌરાષ્ટ્રના મોટા મોટા નેતાઓ પણ
એવા પ્રકારના સ્ટેટમેન્ટ કરે છે જેને એમ કહી શકાય આપણે કે પાર્ટી લાઇનથી ક્રોસ કરીને બોલી રહ્યા છે. તો આ કેમ થઈ રહ્યું છે? આની પાછળ કોણ છે? પાર્ટી બે વ્યક્તિઓ નિયંત્રિત કરે છે, બધા જાણે છે. તો ત્યાંથી આ જે થઈ રહ્યું છે એને રોકવા માટેની કામ કેમ નથી થતું? એની અંદર એક વાત એવી ચાલે છે કે નરેશ પટેલ જૂથ જે છે એ આનંદીબેન પટેલના જૂથ બાજુ એમ કે એમની સહાનુભૂતિ વધારે છે, અને એના કારણે અમિત શાહનું જે જૂથ છે એણે નરેશ પટેલની જે વગ છે, દર વખત ચૂંટણી આવે હું આવું છું, રાજકારણમાં નથી આવતો, એમ ગેમ કરી અને પોતાનું જે મેળવવાનું હોય છે મેળવીને જતા રહે છે. તો એનો પ્રભાવ કેવી રીતે ઓછો કરી શકાય એની એક રમત જે છે જયેશ રાદડિયાના માધ્યમથી શરૂ થઈ છે. આવી પણ અમુક વાતો અહીંયા આગળ ચાલી રહી છે. એટલે કોઈક મોટા માથાઓ જો આની અંદર સંડોવાયેલા ના હોય તો આ નાના નાના લોકો જે પ્રવૃત્તિઓ કરી રહ્યા છે એને ભારતીય જનતા પાર્ટી એટલી કેપેબલ છે કે એને રોકી શકે, કાં તો આવું કરનારા લોકોને ઉપર દંડાત્મક કાર્યવાહી કરે. પણ હજી સુધી આપણે જોયું છે અમરેલીના લેટર કાર્ડમાં પણ હવે વાત એવી સામે આવે છે કે નકલી હતો જ નહીં, એ અસલી હતો. જો અસલી હતો તો એ અસલી લેટર જાહેર કરનારની સામે ભારતીય જનતા પાર્ટીએ શું એક્શન લીધા? આ બધા જ સવાલો જે છે એ ઉભા થઈ રહ્યા છે. એટલે આખી જેટલી પણ આપણે ઘટનાઓની ચર્ચા કરીએ, ઘટનાના મૂળમાં એક વાત સ્પષ્ટપણે આપણે કહી શકીએ કે આ ભારતીય જનતા પાર્ટીની આંતરિક ભાંજગડ જે પહેલા 4 દિવારીની વચ્ચે ઝઘડો રહેતો હતો, વાસણ ખખડતા હતા, એ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના લોકો સાંભળતા હતા. હવે એ વાસણો બારીઓમાંથી દરવાજામાંથી રોડ ઉપર બહાર ફેંકાવાની શરૂઆત થઈ છે, અને એ તમાશો હવે આપણે પણ જોઈ રહ્યા છે અને લોકો પણ જોઈ. સાચી વાત છે મિલનભાઈ. જ્યારે આપણે એમ કહેવાય ને કે ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે લેટર કાંડ એક નવી મોડસ ઓપરેન્ડી બની ગયો ને તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી છે. જો અત્યારે કોઈ પણ બાબત અત્યારે બહાર લાવવી હોય તો ક્યાંક લેટર કાંડની બાબત જે પ્રમાણે રાજેશભાઈએ કહ્યું કે ના લેટર અત્યારે તો બહાર આવતો હોય, કાં તો પછી કોઈક વ્યક્તિ અત્યારે સ્ટેટમેન્ટ પણ આપતા હોય. જ્યારે આ બંને લેટરકાંડની વાત કરું, બંને જે લેટરકાંડ સામે આવ્યા, અમરેલીની બાબત હોય કે પછી રાજકોટની પણ બાબત કેમ ના હોય, જે રીતે પરસોત્તમ રૂપાલાએ પણ કહ્યું હતું કે ના આ બધી બાબતો છે એ અત્યારે અંદર આંતરિક બાબતો છે, તેને લઈને ચર્ચા કરી લેવી જોઈએ અને ક્યાંક પૂર્ણવિરામ લાવી પણ દેવું જોઈએ. પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે સૌરાષ્ટ્રના છે, જે મોટા ગજાના નેતાઓ છે જેમને કહેવામાં આવતા હોય છે, તેમના કોઈ સ્ટેટમેન્ટ અત્યારે સામે આવતા જ નથી. એ લોકો બોલતા નથી કે પછી અત્યારે તેમને બોલવું નથી, તેવી પણ પરિસ્થિતિ છે. શું કહેશો આપ? શું કે સૌ પ્રથમ યજ્ઞ જણાવીશ કે હજુ પણ આજે આપણે હાઈટેક યુગમાં વયા ગયા છીએ. સોશિયલ મીડિયાના જમાનામાં વયા ગયા, ફેસબુક કે ટ્વિટર કે પછી સોશિયલ મીડિયામાં જે અનેક જે યુગોની અંદર ગયા છે, પરંતુ હજુ પણ પત્રની ક્યાંક ને ક્યાંક વિશ્વસનીયતા એટલી જ છે, ભલે નાનામાં હોય છતાં પણ તેની નોંધ લેવાય છે. આ એક વસ્તુ આજે લેટર કાંડ જે સામે આવે છે તેના ઉપરથી સાબિત થાય છે કે તેની નોંધ કેટલી લેવાય છે. બીજી મહત્વની વાત જે આપણે જણાવીશ કે જવાહર ચાવડા નામ હમણાં જણાવ્યું, જવાહર ચાવડા હોય કે પછી અન્ય ઘણા બધા દિગ્ગજ નામોની વાત કરીએ આમ તો, કે તેમની સામે આક્ષેપો અથવા તો તેમના દ્વારા લેટરોને જે પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે, પ્રકાશિત કરવામાં આવેલા છે, ઘણા નામજોગ કરવામાં આવે છે, ઘણા નાનામાં કરવામાં આવે છે, ઘણા અન્ય લોકોના નામે કરવામાં આવતા હોય છે. પરંતુ જે આક્ષેપો જે થાય છે, આક્ષેપોનું આ યુદ્ધ થાય છે, તેમાં એક વાત ખૂબ જ કોમન રહેતી હોય છે કે જે આક્ષેપો થાય છે તે ખૂબ જ નજીકથી, જે સત્યથી નજીકના હોય છે. મતલબ ક્યાંક ને ક્યાંક ઘરનો ભેદી લંકા ઢાળે આ પ્રકારનો ઘાટ છે એ ક્યાંક ને ક્યાંક લેટરોની અંદર થતો હોય છે. અમરેલીના લેટર કાંડની અંદર પણ ક્યાંક ને ક્યાંક ખૂબ જ સત્યથી નજીકની વાતો, ભલે તેને હજુ સુધી કોઈએ સ્વીકારી ન હોય, આ પ્રકારની જે વાતો તેમાં આવી હતી. રાજકોટના જે પ્રભારીની વાત છે તો તેમાં પણ ક્યાંક ને ક્યાંક અનેકવિધ ચર્ચાઓ, આક્ષેપો જે થઈ રહ્યા છે. ભલે પ્રભારી પોતે ધવલ દવે પોતે ના પાડે છે, પરંતુ તેમનો અંતરંગ જે વર્તુળોમાંથી આ વિગતો જે બધી લીક થઈ હોય તેવું ક્યાંક ને ક્યાંક ચોક્કસ લાગે છે. પરંતુ સત્તાવાર જો વાત કરીએ આપણે તો આ જે સમગ્ર જે લેટર કાંડ જે થયો છે, આ લેટર કાંડ થવા પાછળના જે બેઝિક જે કારણો છે કે એક પદ ઉપર આગળ વધી રહેલા વ્યક્તિને યા તો પીછેહટ કરાવી અથવા તો એમણે જે કરેલા કામો હોય છે તેમને ઉજાગર કરવા, ભલે નાના નામે પણ કરવામાં આવતા હોય છે. પરંતુ આ લેટર કાંડ જે થાય છે
અમરેલીમાં પણ આપણે જોયું છે. શું ફલશ્રુતિ આવી છે? તો કે કશું જ નહીં. તેવી જ રીતની અત્યારે જે લેટર બહાર આવ્યું છે, આ લેટરની અંદર તો કોઈના નામ પણ નથી. ઇવન ધવલ દવે છે તે પોતે તો ત્યાં સુધી કહે છે કે એક પણ આક્ષેપ જો સાબિત થાય છે તો હું જાહેર જીવન નહીં પરંતુ જિંદગી છોડી દઈશ. મતલબ કહેવાનો મતલબ એ છે ક્યાંક ને ક્યાંક કે એ દાવા પ્રતિદાવાઓ તો પોતાના થાય છે, પરંતુ લેટર જે છે એ ખાસી ચર્ચાઓમાં રહે છે. અનેક મોટા માથાઓ, ભૂતકાળની જો વાત કરીએ સૌરાષ્ટ્રના રાજકારણમાં ખાસ જવાહર ચાવડાનું તો આપણે જણાવ્યું, અગાઉ ભરત બોગરાને પણ ટાર્ગેટ કરવામાં આવ્યા છે, જે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ રહ્યા છે, એમને પણ ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. તબક્કાવાર અનેક દિગ્ગજ નેતાઓ છે, તેમનું જે રાજકારણને ક્યાંક ને ક્યાંક એક શાખ લાગે, એક ડાઘ લાગે, આ પ્રકારનું જે આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. બીજી તરફ જો વાત કરીએ કે સૌરાષ્ટ્રનું રાજકારણ, મેં આપને પ્રથમથી જ જણાવ્યું કે સૌરાષ્ટ્રનું રાજકારણ છે એ ગુજરાતની રાજનીતિની અંદર એક કેન્દ્ર સ્થાને રહેલું છે. અત્યારની જે અન્ય એક લડાઈ ચાલી રહી છે, જે નરેશ પટેલ અને જયેશ રાદડિયાએ હમણાં જ જે જામકંડોરણા ખાતે જાહેર મંચ ઉપરથી જે લલકાર કર્યો છે, બધા જ જાણે છે, તમામ લોકોને ખબર છે કે આ લલકાર તેમણે કોની સામે કર્યો છે. બધા લોકો મનમાં જાણે છે કે નરેશ પટેલની સામે કર્યો છે, પરંતુ સામે છાતીએ કોઈ જ કશું કહેવા નથી માંગતું. એક પ્રકારે ખુલ્ડીમાં ગોળ ભાંગતા હોય આ પ્રકારની પરિસ્થિતિમાં જે માર્મિક ભાષાની અંદર, એક ગૂઢ ભાષાની અંદર તેઓ સંદેશ આપવાનો પ્રયત્ન કરતા હોય, આ પ્રકારની રાજનીતિ અત્યારે સૌરાષ્ટ્રમાં પૂર બહારમાં ખીલેલી હોય તેવું લાગી રહ્યું છે. બિલકુલ સાચી વાત છે. અને રાજેશભાઈ, આપણે આજથી પહેલા જ્યારે અમરેલી લેટર કાંડની જ્યારે આપણે વાત કરી હતી તે સમયે પણ તમે પણ કહ્યું હતું અને આપણે ચર્ચા પણ કરી હતી કે અત્યારે સમાજને ટાર્ગેટ કરવામાં આવતો હોય ને તેવી બાબતો દર વખતે ચર્ચાતી હોય છે, અને દર વખતે રાજકીય બાબતોને સમાજ સાથે સાંકળી લેવામાં આવતી હોય છે. અને રાજેશભાઈ, આજે અમરેલી લેટર કાંડની વાત હોય ત્યારે પણ સમાજને એ વખતે પણ વચ્ચે લાવવામાં આવ્યો હતો. જે રીતે જયેશ રાદડિયાની પણ વાત કરીએ, તેમણે પણ અત્યારે સમાજની વાત કરી. અને ત્રીજી બાજુ જ્યારે આ નનામો પત્ર જે આ રાજકોટનો પણ સામે આવ્યો છે, તેમાં પણ જે આક્ષેપ કરવામાં આવ્યો છે કે અત્યારે સમાજને દબાવવાનો એક પ્રયત્ન થઈ રહ્યો છે, તો અત્યારે સમાજને વચ્ચે લાવીને અત્યારે જે આ બાબતો પર ચર્ચા કરવામાં આવતી હોય છે તે કેટલી યોગ્ય? જો આમાં બે વસ્તુ છે. એક તો ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ પ્રમુખ અને સંગઠન, આ બંનેની બહુ જ લાંબા ગાળાથી એક પ્રક્રિયા અટકીને પડી છે. એમાં ક્યાંક સંદેહ એવો છે કે કાં તો મુખ્યમંત્રી કાં તો સંગઠન પ્રમુખ, આ બેમાંથી એક ઓબીસી તરીકે ભારતીય જનતા પાર્ટી બેસાડવાની વિચારણામાં છે. આમાં એક તરફથી પાટીદાર મુખ્યમંત્રી જે છે, જે આનંદીબેન સાથે થયું એવું ફરી ના થાય એના માટેની એક રાજરમત નીચેની જગ્યાએ ચાલે છે. બીજું જે એક નિર્ણય લેવાયો છે કે જેના પોલિટિકલ બેકગ્રાઉન્ડ ના હોય, જેમને હોદ્દા ભોગવેલા ના હોય, જેને ધારાસભ્યના ઘરમાંથી કોઈ હોય, એમને સંગઠનમાં હોદ્દો આપવો નહીં. એનો મતલબ કે કોરી સ્લેટ વાળા લોકો સંગઠનમાં ગોઠવાય, એટલે મોટા નેતાઓનો ગરાસ લૂંટાતો જાય. એટલે મોટા નેતાઓ શું કરે કે સંગઠનની અંદર પોતાનું પ્યાદું ગોઠવાય, એની એક તો પ્રવૃત્તિ શરૂ કરે કે ભાઈ મારો માણસ ગોઠવાઈ જશે તો જિલ્લો જે છે એ હું કહીશ એ પ્રમાણે ચાલશે. અને એટલા માટે આ મોટા નેતાઓ આ પ્યાદાઓનો ઉપયોગ કરી રહ્યા છે શતરંજની રમતમાં પોતપોતાના સોગઠાઓને ગોઠવવા માટે. બાકી જયેશ રાદડિયા ભારતીય જનતા પાર્ટીના છે. નરેશ પટેલના પણ સંબંધો નરેન્દ્રભાઈ સાથે કે અમિત શાહ સાથે એવા છે કે ફોન ઉચકીને સમસ્યા જે છે એને બંધ કરાવી શકે કે ભાઈ તમારે જે કરવું હોય ઘરમેળે પતાવો, જાહેરમાં તમારે બોલવાની જરૂર નથી. પણ 2022માં આ બની ચૂક્યું, દિલીપ સંઘાણીની ચૂંટણી વખત આ બની શક્યું, તે છતાં બેમાંથી એકેનો કાન ખેંચવામાં આવતો નથી. એનો મતલબ કે આની અંદર બે એવા મોટા માથા છે જેના કારણે બીજા કોઈની તાકાત નથી કે આને નિયંત્રિત કરી શકે. અને એટલે જ મેં કીધું કે આ જે દેખાઈ રહ્યું છે નીચે જમીન ઉપર, એ તો લિટમસ ટેસ્ટ છે. અંદર કેટલો ઉકળતો ચરુ છે એ આના ઉપરથી સમજાઈ શકે એમ છે. અને આખી જે રાજનીતિ છે એમાં એક તો બીજું છે કે જે આખું પાવર સેન્ટર સુરતમાં શિફ્ટ થઈ ગયું હતું CR પાટીલના પ્રમુખ થયા પછી, એ પાવર સેન્ટરને પાછું સૌરાષ્ટ્ર પોતાની તરફ લાવવાની કોશિશ કરી રહ્યું છે. એની પણ એક પાછી રાજરમત છે કે સૌરાષ્ટ્રના નેતાઓને કે પૂછાતું નથી, મધ્ય ગુજરાતના શહેરના નેતાઓની વધારે વગ છે, કમલમમાં રોજ જઈને જે લોકો બેસે છે એમનું જ સંભળાય છે. આ બધી જે વાતો છે એના કારણે સૌરાષ્ટ્ર જે છે એ ફરી પાછું સંગઠનની અંદર પોતે ત્યાં આગળ મજબૂત થાય એની કોશિશ કરી રહ્યું છે. અને એ કોશિશના ભાગરૂપે આ બધી જ જે પ્રવૃત્તિઓ છે પ્રવૃત્તિ આકાર લે છે. અને એટલે મેં કીધું, એમણે કીધું કે પત્ર હવે આ ડિજિટલ માધ્યમમાં ફેબ્રુઆરી મહિનો આવે છે, ખરેખર તો પ્રેમ પત્રોનો
જે જે દિવસો આવે છે એ વખતે ભારતીય જનતા પાર્ટીની અંદર આ પ્રકારના લવ હેટ રિલેશનશિપના પત્રો લખાવાની શરૂઆત થઈ છે. એટલે તમે સમજી શકો છો કે આંતરિક સ્થિતિ શું છે ભારતીય જનતા પાર્ટીની. આ એક એવો ઘોડો બની ચૂકી છે પાર્ટી કે જેની લગામ જે છે એ કોના હાથમાં છે, કાં તો કોણ એને ખેંચી શકે નક્કી નથી. સામે ત્યારે ક્યાં ખબર પડી ગઈ હતી પાર્ટીને કે ના આ પ્રકારની પરિસ્થિતિ એક બાજુ અત્યારે થઈ રહી છે, પણ ક્યાંક શું એ વખતે ધ્યાનમાં નહોતું આવ્યું કે ના રાજકોટમાં આ પ્રકારની સિચ્યુએશન થઈ શકે છે તેમ? ના, ખબર તો હોય જ. અત્યારે પણ આ પત્રની પાછળ કોણ છે, ત્યાંના સ્થાનિક નેતાઓ તો એ વસ્તુ જાણતા જ હોય. પાર્ટી જે છે જ્યાં સુધી આપણે ના શોધી કાઢીએ, કારણ કે મીડિયાને મહેનત કરાવે આ લોકો, એટલે જ્યાં સુધી આપણે ના શોધી કાઢીએ ત્યાં સુધી, અને એટલે મોગમમાં તમે જો જયેશ રાદડિયા મોગમમાં બોલે, એક વાક્ય એવું બોલી ગયા એ કે ભાઈ સમાજ પૂછીને થોડી રાજનીતિ કરવાની હોય, હું મારા પપ્પા થોડા પૂછીને આવ્યા હતા, તમારે આવું. હવે કોણ વારંવાર સમાજ પૂછે છે કે મારે રાજનીતિમાં આવું કે ના આવું? એટલે સીધો સંદેશો આપણને મળી ગયો કે ભાઈ આ ફાઇટ અહીંયા છે. એવી રીતે આ જે પત્રો લખાઈ રહ્યા છે, પત્રોની અંદર ટાર્ગેટેડ વ્યક્તિ કોણ છે એ ત્યાંના સ્થાનિક લોકો જાણતા જ હોય. સ્થાનિક લોકો જાણતા હોય એટલે પાર્ટીનું જે હાઈકમાન્ડ છે પ્રદેશ કક્ષાએ એ પણ આ બધી વસ્તુ જાણતી. અને ભારતીય જનતા પાર્ટી ક્યારે એવું તો ઈચ્છે નહીં કે આ વ્યક્તિઓની લડાઈની અંદર, ભલે નાનો હોય કે મોટો હોય, એ વ્યક્તિની લડાઈની અંદર એના છાંટા જે છે એ ભારતીય જનતા પાર્ટી ઉપર ઉડે, પણ અત્યારે ઉડી રહ્યા છે. અને ઉડી રહ્યા છતાં પણ ભારતીય જનતા પાર્ટી એને રોકી નથી શકતી. એનો મતલબ કે આ માત્ર ચિનગારી નથી, હવે ધીરે ધીરે સૌરાષ્ટ્રની અંદર દાવાનળનું સ્વરૂપ જે છે એ આ લઈ રહ્યું છે. શહેરોમાં સ્થિતિ કેમ તમને સામાન્ય જોવા મળે સંગઠનમાં, કે શહેરોની અંદર ભારતીય જનતા પાર્ટીનું સંગઠન એટલું મજબૂત છે, સામે વિપક્ષ છે નહીં, એટલે અહીંયા જે પણ કરે એની સાથે બહુ મોટા વિદ્રોહ થાય એવા લોકો નથી. સૌરાષ્ટ્રની અંદર હજી પણ તમે જુઓ જમીન સાથે જોડાયેલા ભારતીય જનતા પાર્ટીના બહુ નેતાઓ કે જેમની પોતાની એક બ્રાન્ડ હોય પોતપોતાના જિલ્લામાં, અને એ જે બ્રાન્ડ છે એ બ્રાન્ડ સાચી રાખવાની કોશિશ છે. એ વાત સાચી. મિલનભાઈ, જ્યારે હું અત્યારની જ વાત કરું છું કે જે પરસોત્તમ રૂપાલાથી લઈને અત્યાર સુધીની જે કોઈ આખો ઘટનાક્રમ બને, ત્યારે પરસોત્તમ રૂપાલા વખતે પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટીએ એમ કહેવાય ને કે ના નીચું જોયું ન હતું. એમણે એમ જ કહ્યું કે ના જે કોઈ પણ પરિસ્થિતિ થાય અમે અમારા ઉમેદવાર તો એ બદલીશું નહીં. અમરેલીની પણ બાબત સામે આવી, ચલો તેમાં પણ અત્યારે પછી આ રાજકોટનું ફરી એકવાર જે સામે આવ્યું છે, શું લાગે છે કે ના ભારતીય જનતા પાર્ટીને, ચલો નેતાઓને ખબર છે ખરી, રાજેશભાઈએ જે પ્રમાણે કહ્યું કે ના નેતાઓને ક્યાંક ખબર તો છે પણ અત્યારે બહાર આવતું નથી, ક્યાંક એક મેસેજ તો પહોંચાડવામાં આવી રહ્યું છે. જ્યારે મોટા ગજાના જે કોઈ પણ નેતાઓ છે, પરસોત્તમ રૂપાલાની બાબત હોય કે પછી રામ મોકરિયા હોય કે પછી અન્ય કોઈ પણ નેતાઓ હોય, તે લોકો પણ અત્યારે સૌરાષ્ટ્રમાં જે કોઈ પરિસ્થિતિ થઈ રહી છે તેને અત્યારે કંટ્રોલ કરવાનો એક પ્રયત્ન પણ કરતા નથી, તેવું પણ ક્યાંક સામે આવી રહ્યું છે ઉપરથી. તો ચોક્કસ જે અત્યારે જે સિનારીઓ ખાસ કરીને પરસોત્તમ રૂપાલા વખતે ઘણું બધું જે કહી શકાય કે તેમને બદલવા માટે અથવા તો ઘણા બધા જે કહી શકાય કે જે કાંડ એ વખતે થયા હતા, પરસોત્તમ રૂપાલાને અહીંથી બદલવામાં આવે એ પ્રકારની ઘણી બધી પેરવી કરવામાં આવી. એની પાછળ કોણ હતા? કોઈ બહારના નહોતા, માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના જ લોકો હતા, પરંતુ કોઈ પગલા નહીં. અત્યાર સુધી દેખીતા એક પણ પગલા ભરવામાં નથી આવ્યા. ત્યારબાદની જો વાત કરીએ તો ઘટનાક્રમ તબક્કાવાર જે એક પછી એક જે ઘટનાક્રમો છે, અમરેલીની જે ઘટના થઈ છે, કોણ હતું? તેમાં પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના જ દોરી સંચાર હતો. વર્તમાન જે લેટર બહાર આવ્યું છે, તો આ લેટરની અંદર પણ મેં આપને જણાવ્યું તેમ જે લેટરના જે કથની લખવામાં આવી છે, ખૂબ જ નજીકના વ્યક્તિ એટલે કોણ? ભારતીય જનતા પાર્ટીના જ કોઈ આગેવાન છે, કાર્યકર્તા છે, અથવા તો તેમની નજીકના વ્યક્તિ છે ધવલ દવેના, તેમના દ્વારા આ માહિતીને લીક કરવામાં આવી છે, પત્ર તૈયાર કરવામાં આવ્યો છે ને પર્ટિક્યુલરલી ટાર્ગેટ કરવામાં આવ્યા છે. પરંતુ ફલશ્રુતિ શું? મેં આપને પ્રથમ જ જણાવ્યું તેમ ભારતીય જનતા પાર્ટીના અંદર અત્યાર જે પરસોત્તમ રૂપાલાથી માંડીને આજ દિન સુધીની જો વાત કરીએ તો દાવાનળ ચોક્કસ લાગેલો છે. અંદરો અંદર એક જે કહી શકાય કે એક પ્રકારે આધિપત્ય જમાવવાની લડાઈ અત્યારે ચાલી રહી છે. તેમાં ભરત બોગરાનો પણ ક્યાંક ને ક્યાંક જે કહી શકાય જે પ્રદેશ ઉપાધ્યક્ષ છે, તો ભરત બોગરાનો પણ વારો આવેલો છે. ભૂતકાળની જો વાત કરીએ તો પરસોત્તમ રૂપાલાનો પણ વારો આવેલો છે. તેવી જ રીતના વાત કરીએ અત્યારે ધવલ દવેનો વારો આવ્યો છે, કૌશિક વેકરિયા છે. આક્ષેપો તો ઘણા બધા થયા છે, પરંતુ આ આક્ષેપો કરનાર કોણ તે આજની તારીખ સુધી સામે નથી આવ્યું. આ આક્ષેપો થયા બાદની પ્રતિક્રિયા શું કે દેખાતી જે કહી શકાતી
જે કાર્યવાહી શું, તો કશું જ નથી થયું. મતલબ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની અંદર અત્યારે, એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર જે પ્રકારે જે ખેંચતાણ ચાલે છે, જે આક્ષેપ પ્રતિ આક્ષેપનું જે યુદ્ધ ચાલે છે, આ યુદ્ધની કોણ લગામ મૂકે એ ખૂબ જ જે રોચક પ્રશ્ન સૌને થાય છે. પરંતુ હજી સુધી કોઈ જ પગલા ભરવામાં આવ્યા નથી. જે પ્રકારના ઘટનાક્રમો થાય છે પરંતુ તેમની અંદર પગલા નથી ભરાતા. મતલબ ક્યાંક ને ક્યાંક મોવડી મંડળ અથવા તો હાઈકમાન્ડ પણ જો અને તો અને એક પ્રકારે કહી શકાય કે સમય આવીએ જે સમાધાન કાઢવાના માર્ગમાં હોય અથવા તો એ પ્રકારની નીતિમાં હોય તેવું લાગી રહ્યું છે. રાજેશભાઈ, આખરે એક સમય આવી ગયો છે એક સવાલ પૂછવાનો, થોડું ટૂંકમાં મને જવાબ આપજો પ્લીઝ. અત્યાર સુધી તો મેં તમને એમ પૂછ્યા ઘણા બધા સવાલો કે કોંગ્રેસમાં ડેમેજ કંટ્રોલ કેવી રીતે થશે, હવે ભારતીય જનતા પાર્ટીમાં ડેમેજ કંટ્રોલ કેવી રીતે થશે? રાજેશભાઈ, લાગે છે થશે એમ? જો કોંગ્રેસને સંગઠનમાં ડેમેજ થયાનું એમના પરિણામો ઉપર અસર થઈ છે. હજી સુધી ભારતીય જનતા પાર્ટીના ડેમેજની અસર એમના ચૂંટણીના પરિણામો ઉપર પડી નથી. અને એટલે જેમ કીધું ને કે ભાઈ પુરુષોત્તમ રૂપાલાનું થયું એ પછી પણ પરિણામ બદલાયું નહીં, એવી રીતે સાબરકાંઠાના વિદ્રોહ પછી પરિણામ બદલાયું નહીં. એટલે પાર્ટી ઘણી વખતે એવા મૂડમાં હોય છે કે આ તો સંગઠનનો ઝઘડો છે, એની સાથે પ્રજાને કે બહુ લેવા દેવા છે નહીં, પ્રજા તો અમારી સાથે જ છે ને, એટલે સંગઠન પર ધ્યાન ઓછું આપે. કોંગ્રેસે આ જ કર્યું હતું, સત્તામાં હતા સંગઠન ઉપર ધ્યાન આપ્યું નહોતું અને એ કાળક્રમે પાછળથી તમને એનું નુકસાન થાય. એટલે આજે જે ભારતીય જનતા પાર્ટીની સંગઠનની સ્થિતિ છે એને પ્રજા એમની સાથે છે, કારણ કે કોંગ્રેસ જે છે ટોટલ ડેમેજ, એમાં ડેમેજ કંટ્રોલ જેવું હવે રહ્યું જ નથી, આખી પાર્ટી ડેમેજ થઈ ગયેલી છે. એ સ્થિતિની અંદર ભારતીય જનતા પાર્ટી પાસે એડવાન્ટેજ છે કે એમની સામે કોઈ વિકલ્પ નથી, પણ એ વિકલ્પ નથી અને એના કારણે સંગઠન પર ધ્યાન નહીં આપવાની કે આ પ્રકારના ઝઘડાઓ છે તો અંદર અંદર થઈને પૂરા થઈ જશે, આપણને બહુ એનાથી ચૂંટણીમાં ફરક પડતો નથી, આ રવૈયો જો રહ્યો તો એ લાંબા ગાળે કોંગ્રેસ જેવી સ્થિતિ ભારતીય જનતા પાર્ટીની ચોક્કસ કરી શકે. રાજેશભાઈ, મિલનભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, જે રીતે સૌરાષ્ટ્રનું રાજકારણ તો ઘરમાં એવું છે, હવે ડેમેજ કંટ્રોલની જ બાબત યથાવત છે. ક્યારે થશે અને કોણ કરશે તે તો આવનારો સમય જ બતાવશે. આજના ઝીરો કાર્યક્રમને જ આપશું. નમસ્કાર.